બીવલ આ જે વસ્તુ રિલાયન્સ માંથી લાવી ને એમાંથી બધાનું બિલ ચેક કર તો આ પેકેટ આપણે 2 લીધા છે તો એને એક જ પેકેટ નું સ્કેનર કરેલું છે મતલબ એક પૈસાના પેકેટ આપણે પૈસા ચૂકવ્યા છે એક પેકેટના અને આ પેકેટના પૈસા ચૂકતે નથી કરે તો આપણે કાલે રિલાયન્સ માં જઈશું અને આ પેકેટના પૈસા ચૂકતે કરીશું કારણ કે આપણે હરામની કોઈ વસ્તુ મારે જોઈતી નથી કારણ કે મારા બાળકો ખાતા હોય બરોબર તો હું કાલે પેકેટના પૈસા ચૂકતે કરીશ અને પછી એ પેકેટને હું તોડીશ એટલે ક્યારેય કોઈનું હરામની વસ્તુ લેવું નહીં કારણ કે એ હજમ આપણને સારું લાગે છે કે એક પેકેટના પૈસા નથી લીધા પણ ઉપર આપણે તો લખાઈ જ જતું હોય છે માટે આપણે કરીશું તો આપણા બાળકો પણ આ વસ્તુ શીખશે તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો 100% કોમેન્ટમાં જણાવજો સાહેબ હું તો એટલું કહું છું કે કોઈ પણનું સહેજ પણ ખોટું લીધું હોય તો આ જન્મે નહીં તો આવતા જન્મે પણ આવીને આપણે ચૂકવવું પડતું હોય છે તો ક્યારેય પણ આવું બનાવ બને તો તમારે ખાસથી એ જે પણ હોય એનું સામેવાળાને જે પણ મહેનતાણું લાગતું હોય કે જે પણ વસ્તુના પૈસા હોય એ અવશ્યથી દઈ દેવા તો આ વાત અમારી સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી અને માનુબેન જો બધું ભેગું કરે છે ચલો જય માતાજી મિત્રો